Hello all my dear friends, welcome back to my YouTube channel Let's Learning. આજના સેશનમાં આપણે એ અંગેની વાત કરવાની છે કે જેમાં ધોરણ 12ના વિદ્યાર્થી મિત્ર માટે અને એમાં પણ આંકડાશાસ્ત્ર અને એનું અઘરામાં અઘરું ચેપ્ટર એટલે કહેવાય ને કે ચેપ્ટર નંબર 1 અને સંભાવના. કોઈ એવું કહે કે કયું આપણે 12મા ધોરણનું ડિફિકલ્ટ ચેપ્ટર કયું એટલે આપણને તરત થઈ જાય કે સંભાવના છે એ એકદમ ડિફિકલ્ટ છે. તો આજે આપણે એને કઈ રીતે ઇઝીલી દાખલા ગણવા એ આપણે શીખવાના છે. અને ગયા સેશનમાં આપણે અગાઉ 1.1ના દાખલા ઘણા બધા સોલ્વ કરી લીધા છે 11 સુધીના. આજના સેશનમાં આપણે 12, 13, 14 ને 15 4 દાખલાનો અભ્યાસ કરશું અને એ એકદમ છે સિમિલર દાખલા છે. આના માટે તમારે આગલા સેશન જોવા ખૂબ જ જરૂરી છે, કારણ કે એમાં અમે ઘટનાના જે વિડીયો છે એ શેર કરેલા છે કે કઈ ઘટના કહેવાય. તો ખાસ એ વિડીયો ન જોયા હોય તો પહેલાં એ જોઈ લેજો, જેથી કરીને તમને ઇઝીલી ખ્યાલ આવી જાય કે કોને કઈ ઘટના કહેવાશે. હવે આપણે આજે જે દાખલા ગણવાના છે એ 8માના બેઝથી તમે ગણો ને તો પણ આવી ગયા. ઘણી વખત આપણે આને 8મા ધોરણમાં પણ શીખેલા છીએ, બરાબર, પણ એને ભૂલી ગયા હશું. તો આપણે અહીંયા શું કરીશું, એને રિવિઝન કરી લેશું પાછું. ચાલો, સૌથી પહેલાં જુઓ કે A1 અને A2 બંને આપેલા છે, બરાબર. આમાં તમને ડાયરેક્ટ ગણ નથી આપ્યા, બરાબર. અહીંયા તમને સમજાવ્યું છે કે x કે જ્યાં 0 x 5. આનો મિનિંગ એવો થાય કે xની કિંમત છે એ 0 થી 5ની વચ્ચે છે. 0 નથી અને 5 નથી. કેમ ખબર પડે? તો તમારે એક વસ્તુ યાદ રાખવાની કે જો આ રીતે હોય ને એટલે એ વસ્તુનો સમાવેશ ન થાય, અને આમ હોય ને તો 0નો સમાવેશ થઈ જાય. આ બે વસ્તુ તમે ખાસ યાદ રાખજો કે ઇક્વલ ટુની સાઇન હોય તો એ સંખ્યા એ ગણનો સમાવેશ થઈ જાય, અને નીચે ઇક્વલ ટુની સાઇન ન હોય તો એ ગણનો સમાવેશ નહીં થાય. એટલે સૌથી પહેલાં આપણે A1 જોશું. 0 અને 5ની વચ્ચે xની કિંમત છે. હવે તમે જ કહી શકો કે 0 લેવાના, તો કે નહીં. શું કામ? તો હમણાં જ કીધું આપણે કે અહીંયા ઇક્વલ ટુ નથી એટલે નો ઇક્વલ થતું હોય તો એ લેવાનું ન હોય. એટલે હવે અહીંયા આપણે શું લેવાનું થશે? 1, 2, 3 અને 4. 5 નહીં લેવી. શું કામ? કારણ કે નીચે ઇક્વલ ટુ નથી. હવે એ જ વસ્તુ આપણે શું કરવાનું છે? A2 એટલે -1 લેવાના. પહેલાં ત્યાંથી વિચારવાનું. તો -1 નહીં લેવાના. શું કામ? કારણ કે નીચે ઇક્વલ ટુની સાઇન નથી. તો -1 પછી શું આવે? તો એનાથી મોટી સંખ્યા કઈ? તો કે 0. તો 0 આવશે, 1 આવશે, 2 આવશે. 3 લેવાના? નહીં લેવાના. શું કામ નહીં લેવાના? નીચે ઇક્વલ ટુની સાઇન નથી. એટલે આનો મિનિંગ એવો થાય કે A2 છે એની કિંમત -1 થી 3ની વચ્ચે છે. -1 પણ નથી અને 3 પણ નથી. એટલે 0, 1 અને 2. હવે શું શોધવાનું છે? તો આપણે પ્રશ્નમાં કીધું છે A1 યોગ A2 એટલે A1 યોગ ગણ A2. અગાઉ સમજાવ્યા એ પ્રમાણે યોગ ગણ એટલે શું? તો યોગ ગણમાંથી બને બ, તો બ બને એટલે લખી નાખવાનું ભાઈ બધુંય. A1માં હોય એ પણ અને A2માં હોય એ પણ, બરાબર. ઘટના A1 બને અથવા A2 બને અથવા A1 અને A2 બંને સાથે બને. આવી ઘટનાને કઈ ઘટના કહેવાય? તો કે છેદ ઘટના કહેવાશે, રાઈટ. તો પહેલાં લાઇનમાં લખવા પડશે. એટલે પહેલાં 0, 1, 2, 3 અને 4 બધી સંખ્યા આવી જાય. 1, 2 વખત આવે છે, પણ લખવાનો કેટલી વખત? તો કે એક જ વખત. અને હવે તમને કહું A1 છેદ A2. A1 છેદ A2 એટલે છેદ ગણ. છેદમાંથી શું બને? તો કે સ જેવું બને છે, એટલે સરખું. A1માં અને A2માં બે સરખા જે ગણ છે એ તમારે ક્યાં લખવાના થશે? તો અહીંયા. તો બેયમાં સરખા કેટલા છે? 1 અને 2. બસ, એઝ અ સિમ્પલ છે. હવે હું તમને આને છે ને થોડુંક અલગ રીતે લખતા શીખવાડીશ, કારણ કે આને અંતરાલ સ્વરૂપે લખવાનું હોય. અંતરાલ છે એ તમને હજી થોડુંક ડિફિકલ્ટ લાગશે, પણ એક વિકલન ચેપ્ટર આવે છે ધોરણ 12માં, એમાં આપણે આ કન્સેપ્ટ બહુ સરસ રીતે સમજવાના છે, બરાબર. અત્યારે તમને આને બીજી રીતે કઈ રીતે લખી શકાય, આ જ ઓપ્શન તમારે બીજી રીતે કઈ રીતે લખાય, બરાબર. તો અંતરાલ સ્વરૂપાનો જવાબ આપવો હોય તો એકદમ ઇઝી છે. જો પહેલાં જોઈ લ્યો, આમાં કયો સંખ્યાનો સમાવેશ થાય? તો કે 0.
અને અહીંયા કઈ સંખ્યાનો સમાવેશ થયો કે 4. હવે વિચારી લ્યો, 0 આવી ગયો અને આમાં 4 આવી ગયો, એટલે 0નોય સમાવેશ થઈ ગયો અને 4નોય સમાવેશ થઈ ગયો. અને અહીંયા તમારે મોટો કૌંસ મૂકવાનો. મોટો કૌંસનો મિનિંગ એવો થાય, આમાં 4 કૌંસને તમારે સમજવા પડશે. મોટો કૌંસ કરો ને એટલે એ સંખ્યાનો સમાવેશ થઈ ગયો, એટલે આનો મિનિંગ થઈ ગયો 0નોય સમાવેશ થઈ ગયો, 4નોય સમાવેશ થઈ ગયો અને એની વચ્ચે આવતી તમામ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થઈ ગયો. આ સમજૂતી છે, તમને બેમાંથી કોઈ પણ એક જવાબ ઇઝી પડે એ તમે લખી શકો છો, પણ ઘણીવાર ટેક્સ્ટબુકમાં આપણે ઉદાહરણ આપ્યા છે એમાં બે રીતે લખેલા છે, અંતરાલ સ્વરૂપે લખ્યા છે અને ગણ સ્વરૂપે લખ્યા છે. તો તમને ક્લિયર થાય કે કૌંસમાં કઈ રીતે થતું હશે. હવે અહીંયા અને આનો મિનિંગ એવો દર્શાવે છે કે 0નોય સમાવેશ થાય, 4નોય સમાવેશ થાય અને એની વચ્ચેની સંખ્યાનોય સમાવેશ થઈ જાય. આને તમારે સમજૂતી લેવી હોય ને તો આને સવૃત અંતરાલ કહેવાય. કેવું અંતરાલ કહેવાય? સવૃત અંતરાલ. એ જ રીતે આને વિવૃત અંતરાલ કહેવાય. અને ખાસ ઘણી વખત સંભાવના ચેપ્ટરમાં આ કૌંસનો ખૂબ જ મહત્વ રહેલું છે. મોટાની જગ્યાએ તમે નાનો કૌંસ કરો ને એટલે મિનિંગ છે ને એ ચેન્જ થઈ જશે. અને હજી ચોથો કૌંસ એવો આવે, મોટો કૌંસ, નાનો કૌંસ, નાનો કૌંસ, મોટો કૌંસ. તો આને શું કહેવાય? તો આ મોટો કૌંસ એટલે સવૃત અને નાનો કૌંસ એટલે વિવૃત. આને શું કહેવાય? સવૃત, વિવૃત. અને આને કહેવાશે વિવૃત સવૃત. અને હું તમને હવે એક ઇઝીલી સમજાવી દઉં. માનો કે આ કૌંસ છે, બરાબર છે. હવે અહીંયા હું આવ્યું 5 અને 10, રાઈટ? આપણે એક ઉદાહરણથી જ સમજીએ. એટલે આનો મિનિંગ એમ થયો કે 5નોય સમાવેશ થઈ જાય, 10નો પણ સમાવેશ થઈ જાય અને એની વચ્ચે આવતી તમામ સંખ્યાનો સમાવેશ થઈ જાય. હવે તો નાના કૌંસનો મિનિંગ શું થાય? તો કે 5નો સમાવેશ ન થાય, 10નો સમાવેશ પણ ન થાય, પણ એની વચ્ચે આવતી સંખ્યાનો સમાવેશ થઈ જાય, એટલે 6, 7, 8 અને 9. હવે આવશે સવૃત વિવૃત અંતરાલ કે મોટો કૌંસ 5, અલ્પવિરામ 10 ને નાનો કૌંસ. આનો મિનિંગ એમ થાય કે 5નો સમાવેશ થઈ જાય, કારણ કે મોટો કૌંસ છે એટલા માટે, બરાબર ને? એટલે 5નો સમાવેશ થઈ ગયો, 6નો થયો, 7નો થયો, 8 અને 9, 10નો થશે નહીં. પછી નાનો કૌંસ 5 અને 10 પછી મોટો કૌંસ, એટલે કે 5નો સમાવેશ ન થાય, એટલે 6, 7, 8, 9 ને 10, બરાબર? 5 થી 10 પણ 5નો સમાવેશ નહીં થાય, 10નો થશે. તો આ જે છે ને એ અંતરાલ છે. આ ખૂબ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે સમજવી, એટલે મેં તમને આખું ઉદાહરણ તરીકે સમજાવી દીધું, જેથી કરીને તમને ઇઝીલી અંતરાલ સ્વરૂપ આવડી જાય. હવે જો અહીંયા તમે જોશો તો છેદગણ, છેદગણ એટલે સરખું. સરખું શું છે? 1 અને 2. એટલે આનો મિનિંગ થાય 1 અલ્પવિરામ 2. એટલે એનો મિનિંગ થાય 1 અને 2નોય સમાવેશ થઈ જાય અને એની વચ્ચેની સંખ્યાનો પણ સમાવેશ થઈ જાય. ગણ સ્વરૂપ પણ લખી શકો છો અને અંતરાલ સ્વરૂપ પણ લખી શકાય છે. ચાલો, હવે દાખલા નંબર આપણે કરવાનો છે 13. 13 પણ એકદમ ઇઝી છે, બરાબર? એમાં શું આપ્યું છે આપણને? A1. A1 છે 2 લેસ ધેન એન ઇક્વલ ટુ x લેસ ધેન એન ઇક્વલ ટુ 6. તમે જુઓ ને તો ખ્યાલ આવી જાય, નીચે ઇક્વલ ટુની સાઇન છે તો સમાવેશ થઈ જાય કે ન થાય? તો કે ઇક્વલ ટુ હોય તો સમાવેશ થઈ જાય. તો અહીંયા શું લખી નાખશું? 2, 3, 4, 5, 6 નહીં આવે. શું કામ નહીં આવે? કારણ કે એનો સમાવેશ થશે નહીં. હવે એ જ વસ્તુ આવશે A2. તો 3 થી 9ની વચ્ચે, 3 થી 9ની વચ્ચે. અને આનો મિનિંગ એમ કે છે કે x બિલોંગ્સ ટુ A. એક્સની જે કિંમત છે એ પ્રાકૃતિક સંખ્યા છે, એટલે કે પૂર્ણાંક સંખ્યા છે, પોઈન્ટમાં આવશે નહીં. પ્રાકૃતિક એટલે 1, 2, 3, 4, 5, 6, રાઈટ? હવે 3નોય સમાવેશ ન થાય ને 9નોય ન થાય, તો કયા કયા આવશે? 4, 5, 6, 7, 8. 9નો થશે નહીં. હવે આમાં પણ આપણે A1 યોગ A2, યોગગણ એટલે બધું, એટલે આ બેમાં આવે એ બધું લખી નાખો. તો કયું કયું આવશે? 2, 3, 4, 5, 6, 7 અને 8. એ જ વસ્તુ A1 છેદ A2. A2 એટલે છેદ એટલે સરખું, કે આ બેમાં સરખું શું છે? તો કે છેદગણ, એમાં 4 અને 5. તો એનો જવાબ આવશે 4 અને 5. અંતરાલ સ્વરૂપે લખવું હોય તો પણ તમે લખી શકો કે મોટા કૌંસમાં 2, 8, મોટા કૌંસમાં 4 અને 5, રાઈટ? તો આ અંતરાલ સ્વરૂપે થયું, આ ગણ સ્વરૂપે થયું, બરાબર?
ચાલો હવે આપણે એના પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 14માં હવે આપણે પૂરક ઘટના શોધવાની છે. પૂરક ઘટના કોને કહેવાય? તો કે ધારો કે યુ એ શાંત નિર્દેશ અવકાશ છે. ઘટના એ અને ઘટના એ તેની કોઈ એક ઘટના છે. યુમાં હોય પરંતુ એમાં ન હોય એવી ઘટનાને પૂરક ઘટના કહેવાય. બરાબર, એટલે ખાસ એ વસ્તુને ધ્યાનમાં રાખવાની, એમાં હોય એ નહીં લેવાનું, એ સિવાયનું યુમાં હોય એને પૂરક ઘટના કહેવાય. બરાબર, આ વસ્તુને તમને જો ખ્યાલ ન હોય તો આગલા વિડીયોમાં અમે આ સેશન મૂકેલો છે, તો એ ખાસ તમે ચેક કરો જેથી કરીને તમને અહીંયા સરળતાથી ઇઝીલી સમજાઈ જાય કે પૂરક ઘટના કઈ રીતે બનશે. હવે આ દાખલામાં તમને એ આપેલો છે અને યુ આપેલો છે, આમાં બી નહીં આપે. શું કામ બી નહીં આપે? કારણ કે આમાં પૂરક ઘટના દર્શાવવાની છે, યોગ ઘટના, છેદ ઘટના એવું નથી. એટલે અત્યારે માત્ર આપણે શું ગણવાનું થશે તો કે પૂરક ઘટના. હવે એમાં આપણને યુ આપેલો છે, યુ એકદમ ઇઝીલી આપી દીધો છે કે 1 2 3 4 5 એક્સ કે જ્યાં એક્સ 0 થી 10 છે. બરાબર, તો 0 થી 10 આપી દીધા છે. એમાં આપી દીધા છે આપણને 2 4 6, એટલે એનો મિનિંગ એમ થાય એ ડેશનું સૂત્ર તમને ખ્યાલ જ છે કે યુ માઇનસ એ, એટલે કે યુમાંથી એ બાદ કરી દો એટલે તમારે એમાં આવતો એની નહીં લખવાના. ચાલો યુમાંથી જાઓ, 0 1 2 નહીં લખવાના કારણ કે એમાં છે. હવે 3 લખવાના કારણ કે એમાં નથી. પાછા 4 નહીં લખવાના કારણ કે એમાં છે. રાઈટ, હવે 5 તો લખવાના. 6 ને નહીં લખીએ કારણ કે 6 આમાં છે, એટલે 2 4 ને 6 નથી લખવાના. રાઈટ, પછી 7 8 9 અને 10 આટલું લખશું. બરાબર, એકદમ ઇઝી છે અને 2 માર્ક માટે ખૂબ મોસ્ટ ટાઈમ બી દાખલો છે. જોતાં તમને એવું લાગે કે કન્ફ્યુઝન કરાવે, પણ એકદમ જો એક ટ્રીક તમારા મગજમાં યાદ રહી જાય કે એ એટલે નેગેટિવ, એ ડેશ એટલે નેગેટિવ, નેગેટિવ એટલે એમાં આવતું એની ન લખો ભાઈ, એ સિવાયનું લખી નાખો તો એકદમ ઇઝીલી થઈ જશે. રાઈટ, ચાલો હજી આપણે એના પછીનો દાખલો જોઈએ. આ અને આ દાખલામાં ફેર એટલો છે કે આમાં પૂર્ણાંક સંખ્યા છે અને આમાં છે એ અપૂર્ણાંક સંખ્યા આપેલી છે 1/2. તો આને આપણે કઈ રીતે સોલ્વ કરવું? ચાલો આપણે જોઈએ. આ ફરજિયાત તમારે એક આકૃતિ સંદર્ભ તૈયાર કરવું પડશે, એટલે કે સ્કેલ માપ દોરવી પડશે. તો યુ બરાબર 0 થી 1, આ ખાસ સમજો. ભલે આનું કોઈ પ્રોપર માર્જિન નથી લેવાનું, આ સમજૂતી માટે છે. એટલે એક તમારે લાઈન ડ્રો કરવાની છે, એના ઉપર 0 અને 1 એવું ડ્રો કરી દેવાનું. હવે 0 થી 1ની વચ્ચે ઘણી બધી સંખ્યા આવે. ઘણી બધી એટલે મીન્સ કે પોઈન્ટવાળી, 0.01 0.02 0.03, આવું તો 0.999 ને ક્યાં પણ સુધી આવે. એટલે પોઈન્ટની અંદર ઘણી બધી સંખ્યાનો સમાવેશ 0 થી 1ની વચ્ચે થઈ જાય. બરાબર, હવે આ 0 થી 1 થઈ જાય ને પછી તમારે એની ઉપર છે ને યુ લખી નાખવાનું. શું નિર્દેશ કરી દેવાનો? યુ. એટલે આ છે 0, આ છે 1, પહેલાં મૂકો 0, પછી મૂકો 1, એના ઉપર સર્કલ કરીને ઉપર યુ લખી નાખો કારણ કે આ આપણો નિર્દેશ અવકાશ છે. હવે શું કરવાનું છે? અડધો અને 1 એ તમારે દર્શાવવાનો. અડધો એટલે તમને બધાને ખબર છે 1/2 એટલે 0.5, અને 0.5 છે ને એક્ઝેક્ટ છે ને યાની વચ્ચે આવે. બરાબર, તો 1/2 અને 1 એ તો અહીંયા છે જ, એ અહીંયા તમે દર્શાવી દો. તો આને શું કહેવાય? તો એ ઉપર તમારે પહેલાં યુ નિર્દેશ કરી દેવાનો. આપણે ફરજિયાત આકૃતિ દોરશો ને તો તમને ઇઝીલી યાદ રહી જશે. બરાબર, બાકી એની શોર્ટકટ મેથડ એ છે, એવું તમને હમણાં સમજાવું. પહેલાં આપણે આકૃતિથી દાખલો જોઈએ છે. હવે આપણે આનો મિનિંગ શું છે? એ ડેશ એટલે યુ માઇનસ એ. એટલે આ આપણો એ ડેશ થતો હોય તો એ સિવાયનો આપણા માટે શું ગણાય? જો આખું એ છે, આખું યુ છે, એમાં આટલો ભાગ છે એ એમાં આવતો હોય તો એ ડેશમાં શું આવી શકે? તો કે એ ડેશમાં એ સિવાયનું આવી શકે. તો આ આપણા માટે શું કહેવામાં આવશે? એ ડેશ. અડધો છે ને અડધો એ એમાં ગણાઈ ગયો છે. એટલે ખાસ વિદ્યાર્થી ધ્યાન રાખજો કે અડધાનો સમાવેશ એમાં ગણાઈ ગયો છે, એટલે એ સિવાયનો જે હશે એ ડેશમાં આવશે. તો આને કઈ રીતે લખવું? પ્રશ્નને જ સાથે રાખો, પ્રશ્નમાંથી જ બનાવો, છગડીયો કૌંસ કરો, પછી એક્સ લખો, ઊભો લીટો એટલે કે જ્યાં. બરાબર, અને હવે શું લખવાનું? અહીંયા શું આપ્યું છે? 0, તો 0 એમાં કેવી નિશાની છે એ ઉપરથી જોઈને મૂકી દો એટલે 0.
પછી વચ્ચે એક્સ જ આવશે અને પછી છે ને અહીંયા અડધો લખવાનો, પણ અડધાનો સમાવેશ ઇક્વલ ટુ નહીં કરવાનો. શું કામ? કારણ કે ઇક્વલ ટુ વાળું આપણે અહીં ઉપર લખી નાખ્યું છે, તો આપણે ઇક્વલ ટુનો સમાવેશ થશે નહીં. તો તમે કઈ લખી શકશો? તો કે 0 લેસ ધેન ઇન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇન ઇક્વલ ટુ 1.5. હવે આને અંતરાલ સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો મેં હમણાં તમને સમજાવ્યું જ પ્રમાણે આમાં 0નોય સમાવેશ નથી થતો અને અડધાનોય સમાવેશ નથી થતો, એટલે નાનો કાઉન્સ કરવાનો. અહીંયા ઇક્વલ ટુ લીધું હોત ને તો મોટો કાઉન્સ કરત, બરાબર. એટલે આવું યાદ રાખવાનું કે આ વસ્તુ રહીને એ સિવાયની જે વસ્તુ આવે ને એને એ ડેશ કહેવાય. અને એ ડેશને અંતરાલ સ્વરૂપે લખવું હોય તો અહીંયા જોઈ લેવાનું કે એ બેયનો સમાવેશ નથી થતો, એટલે નાનો કાઉન્સ કરી અને બે સંખ્યા લખી નાખવાની. એટલે એકદમ છે એ ઇઝી મેથડ છે, બરાબર. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલ ઉપર પણ ક્લિક કરશો. થેન્ક યુ.